અંકલેશ્વર પ્રાથમિક શાળા સંજાલીમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગામના નવનિયુક્ત સરપંચ અધિકાબેન સફાકત ભૈયાતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ગામના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરાયા હતા. અંકલેશ્વરના સંજાલી ગામની પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. સંજાલી ગામના નવનિયુક્ત સરપંચ અધિકાબેન સફાકત ભૈયાતના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત પર ડાન્સ રજૂ કર્યો હતો અને સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, ગામના તલાટી, ગામના આગેવાન અને સભ્ય સફાકતભાઈ ભૈયાત, મોહમ્મદ લારા, રાજુભાઈ પટેલ સહિત આગેવાનો, પંચાયત સભ્યો અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકગણ, ગામમાંથી પડેલા ગ્રામજનો અને મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું શ્રીમતી ઇન્દિરા ગાંધી વિશે કંઈક કહેવા માંગુ છું. મને આશા છે કે તમે શાંતિથી સાંભળશો. શ્રીમતી ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ઇન્દિરાજીનું બાળપણનું નામ ઇન્દિરા પ્રિયદર્શની હતો. તેમનો જન્મ 17 નવેમ્બર 1917ના રોજ અલ્હાબાદ અનીસ ભવનમાં થયો હતો. તેમની માતાનું નામ કમલા નહેરુ અને પિતાનું નામ જવાહરલાલ નહેરુ હતું. જોકે માતાની માંદગી અને પિતાના જલ્દી બંને તેમના ઇન્દિરાજીને બાળપણમાં અસ્થિર રાખ્યા હતા. ઇન્દિરા ગાંધી નેતાઓ અને બૌદ્ધિકો સાથે સંપર્કમાં આવતા હતા. આ કારણસર સ્વતંત્રતા સંઘર્ષી કુદરતી રીતે પરિચિત બન્યા. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મને આશા છે કે તમે શાંતિથી સમજો. 15મી ઓગસ્ટે આપણો રાષ્ટ્ર તહેવાર છે. ઈસવી સન 1927 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ સ્વતંત્ર હતો, તેથી આપણે અનેક યાતના ભોગવવી પડી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યું. આશરે 15મી ઓગસ્ટ 1927ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશના લોકોએ આઝાદીને આનંદ માણ્યો.